પ્રસાદની વ્યવસ્થા વહેલી કરવાની જરૂર છે. ભૂખ લાગી ગઈ બધાને. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. સભા સંચાલક આમની જેવા હજી મેં જોયા નથી. એમણે એટલી સરસ એક પોઈન્ટમાં વાત કરી કે મહારાજનો અગ્નિ સંસ્કાર થયો ત્યારે અહીંયા ભીડ જોવા મળી હતી, અને ત્યાર પછી કેપી સ્વામીની મહેનતથી આજે ખુલ્લા દિલથી કહેવું પડે કે માત્ર ને માત્ર કેપી સ્વામીની મહેનતથી ફરી આ સ્થાન જાગતું થયું છે. મારે 3 વાત કહેવી છે. એમાં સૌથી પહેલાં ભગવાને અનેક નામો છે ભગવાનના, અને અનેક શાસ્ત્રોમાં અનેક કથાઓ લખાણી. રામાયણમાં કથા છે, નારદજી ભગવાન રામ પાસે આવ્યા અને ભગવાન પાસે માગ્યું કે તમારા અનેક નામો છે એમાં રામ નામ ભક્તો જપે અને મોક્ષ માર્ગને પામે, સૌથી શ્રેષ્ઠ નામ થાવ, આવો આશીર્વાદ આપો. એ સમયે ભગવાન રામે એ આશીર્વાદ આપ્યો. આવી અનેક કથાઓ શાસ્ત્રોમાં પ્રચલિત છે, પણ એ તમામ નામોમાં શ્રી કૃષ્ણ નામ મહારાજે પોતે ગ્રાહ્ય રાખ્યું. કૃષ્ણ વલ્ભાચાર્ય એટલે કૃષ્ણ વલ્લભ નામ છે. આચાર્ય એમની પદવી છે. આચાર્યનો અર્થ થાય ગુરુ. સંસ્કૃત શબ્દ છે આચાર્ય. આચાર્યનો અર્થ થાય ગુરુ. કૃષ્ણ શબ્દ એટલો બધો અર્થસભર છે. 4-5 દિવસની કથા કરો ને ખાલી આ એક શબ્દ ઉપર કે કૃષ્ણ છે શું, શબ્દ કહેવા શું માગે છે, તો દિવસો ઓછા પડે એવો સાર ગર્ભિત શબ્દ છે. પણ એની જે મેઇન વ્યાખ્યા છે, કર્ષતિ આકર્ષયતિ સ્વસ્મિન સ્વભક્ત ચેતાંસી ઇતિ કૃષ્ણ. જે પોતાના ભક્તોના મનને પોતાના સ્વરૂપમાં આકર્ષિત કરી લે એને કૃષ્ણ કહેવાય. સ્વામિનારાયણ ભગવાને વચનામૃત શાસ્ત્ર આપ્યું. દુનિયામાં અજોડ શાસ્ત્ર છે. પહેલું જ વચનામૃત. સૌથી કઠણ સાધન કયું છે? તો ભગવાનમાં મનની વૃત્તિ રાખવી. આ સૌથી કઠણ સાધના છે, સૌથી કઠણ. વાક્યને સમજીએ ને તો એ આપણા ઉપર આવે છે કે આપણે ભગવાનમાં વૃત્તિ રાખવી, તો એ દુનિયામાં સૌથી કઠણ છે. પણ તમારી વૃત્તિને આ બેઠેલા જો ખેંચી લે છે તો એ સૌથી સરળ છે, દુનિયામાં સૌથી સરળ છે. ભગવાને પાત્ર કુપાત્ર સાધક કોઈને જોયા નહીં, અને બધાને જેમ વરસાદ વરસે અને નીચેની ભૂમિને જોતો નથી, એમ કૃષ્ણવલ્ભાચાર્યજી મહારાજે પ્રગટ થઈ અને આ દુનિયામાં પોતાની મૂર્તિનું એવું સુખ આપ્યું. શરૂઆતમાં મને ઘણી બધી જિજ્ઞાસાઓ એમના વિશે થતી, તો મેં ઘણી બધી ખણખોદ કરી છે એમના વિશે કે હતા શું, કરતા શું, કેવી રીતે રહેતા, કેવી રીતે જમતા, કેવી રીતે લખતા, શું કરતા. તો ઘણા બધા લોકોને મેં પૂછ્યું. એક સાધુ જીવન જીવનાર વ્યક્તિ હતા, ભગવા પહેરનાર વ્યક્તિ હતા, પણ એક વાત મને બધા પાસેથી સાંભળવા મળી, બધા પાસેથી, કે જે બી હતા પણ એને જે જોતા ને એ જોતા રહી જતા. આ વસ્તુ બધા પાસેથી સાંભળવા મળી. એટલે તમે સમજો કે કૃષ્ણ છે, હકીકત કૃષ્ણ છે. આજે જગન્નાથપુરીનો એક પ્રસંગ મને યાદ આવે છે. જગન્નાથપુરીમાં એક ભક્ત હતો, જગન્નાથજીનો બહુ સારો ભક્ત.
અને સમય સંજોગને અનુસાર કોઈક ખરાબ સંગ થયો અને કોઈક સ્ત્રીના ચક્કરમાં એણે પોતાનું જીવન બરબાદ કરવાનું શરૂ કરી દીધું. એટલે જે એક આખી લાઈન અધ્યાત્મની હતી એમાંથી એ ભોગવૃત્તિ તરફ આખું એનું જીવન પરિવર્તિત થઈ ગયું. એનો અંતકાળ આવ્યો એટલે જગન્નાથ ભગવાને પોતાના પાર્ષદોને કીધું કે તમે એને લઈ આવો, જાઓ. એટલે એના પાર્ષદો કહે છે કે ભગવાન, એણે આખી લાઈન બદલી નાખી છે, આ તમારા કામનો જીવ રહ્યો નથી, તમને એણે છોડી દીધા છે. ત્યારે ભગવાન જગન્નાથ કે એણે લાઈન બદલી છે, મેં નથી બદલી. એકવાર જે મારો થયો, એકવાર જેણે એમ કીધું કે હું તમારો છું, એને પકડી રાખો ને એ જ મારું કામ છે. એમ આ ભગવાન આપણને એવા મળ્યા છે, કદાચ લાઈન ચૂકી જઈશું ને તોય છેલ્લે આવીને જ ઊભા રહેવાના છે. વાલા ભક્તો, અહીંયા પ્રગટ શબ્દ વપરાય છે. પ્રગટ, પ્રગટ ભગવાન, પ્રગટ ભગવાન. તમને બધાને પોતપોતાના જીવનમાં જે કાંઈ અનુભવો થતા હશે, પણ મને મારા જીવનમાં મહારાજના ઘણા બધા એવા અનુભવો થયા કે ત્યારે મને એવું લાગ્યું કે આ પ્રગટ શબ્દ જે વપરાય છે અહીંયા ચરિતાર્થ છે. હમણાં જ આ તીર્થભૂમિ છે, અહીંયા જે કોઈ કાર્ય કરો તમે, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. જો અહીંયા સારું કામ કરો ને તે અનંત ઘણું પુણ્ય આપનારું થાય, પણ અહીંયા પાપ કરો ને તો એ વજ્રલેપ થાય. અહીંયા જે ખોટું બોલે ને વજ્રલેપ થાય. બરાબર? હું અહીંથી ખોટું નહીં બોલું, જે છે એ તમને કહીશ. થોડા દિવસ પહેલાંની વાત છે સ્વામી, અચાનક ક્યાંકથી મને કોઈક જીવડું કરડ્યું પગમાં, અને ધીમે 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 આખા બોડીમાં ઇન્ફેક્શન થઈ ગયું, અને એ હદે વધ્યું કે શરીરનું ભાન ના રહે આપણને, એવી રીતની કંઈક પરિસ્થિતિ થઈ ગઈ. રહેવાશે કે જવાશે એ પણ નક્કી ના થાય. તો હું બેડ પર સૂતો હતો અને મારા ઘરનો દરવાજો એને હું જોઈ શકું એવી પોઝિશન. હું બેઠો છું, સૂતો છું, બેઠો છું, સૂતો છું, મને ક્યાંય શાંતિ નહોતી, શરીરમાં બહુ તકલીફ હતી. તો અચાનક દરવાજો ખુલ્યો હોય ને એવું મને લાગ્યું. તો મેં કીધું કોણ આવ્યું? તો મેં આમ નજર કરી દરવાજા સામે. 25-30 ભક્તો સાથે સરસ મજાના ભગવા વસ્ત્ર પહેરી, માથે પાક ધારણ કરેલી, હાથમાં છડી, આ મહારાજ ચાલીને આવતા હતા. આ દર્શન મને થયા. મારી નજીક આવતા આવતા અદ્રશ્ય થઈ ગયા. મને એમ થયું કે જીવન છે, ગ્રહસ્થનું જીવન છે, અનેક વિટંબણાઓ હોઈ શકે. વિટંબણાઓ એની છે જે આપણને જોઈએ છીએ ને એ નથી મળતું. બીજું ભગવાને ભલે ગમે એટલું દીધું છે, પણ આપણી વૃત્તિ જ્યાં સ્થિર થઈ ગઈ છે, મારે મર્સિડીઝ જોઈએ છીએ, પછી ભગવાને હોન્ડા સિટી આપી છે, એની ગમતી નથી, તકલીફ ત્યાં છે, એમાં આપણને હજી આગળ જોઈએ છીએ. તો આવી વૃત્તિઓમાં આપણે અટકેલા પડ્યા છીએ અને દુઃખી થઈએ છીએ. પણ હકીકત તમારું દુઃખ શું છે અને એનું નિવારણ મારે કરવું જોઈએ એવી એમને બહુ સારી ખબર પડે છે. અને એવી દુઃખની કોઈ પણ વાત તમારા જીવનમાં એમણે રહેવા દીધી નથી, નથી ને નથી, જેને ખરેખર દુઃખ કહી શકાય. તો શ્રી કૃષ્ણ શબ્દ છે, ભગવાને આપણને ખેંચીને પોતાના સ્વરૂપમાં રાખ્યા છે. આપણી જવાબદારી છે આપણે ખેંચાયેલા રહીએ, એનાથી ભાગ્યે નહીં. રામાનુજાચાર્યે બહુ સરસ એક દ્રષ્ટાંત આપ્યું છે. જેમ છોકરાઓ છે ને, એકદમ નાના છોકરાઓ, એ નિર્ભય હોય એટલે ઘરના ફળિયામાં રમે, અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા દોડે, ત્યાં દોડે, પણ એને સહેજ પણ ભય લાગે, સહેજ પણ,
એટલે તરત દોડી અને એના મમ્મી પપ્પાને વળગી જાય. નાના બાળકને પણ આટલી બુદ્ધિ છે, આપણને પણ આ બુદ્ધિ હોવી જોઈએ. આટલી મોટી દુનિયા ભગવાને આપી છે, એમાં આપણે હરીએ ફરીએ મજા કરીએ, પણ જે આપણને એમ થાય કે આપણું અધ્યાત્મ જીવન ડગમગી રહ્યું છે, આપણે સેજ પણ આઘા પાછા થઈ રહ્યા છે, તો મહારાજને પાછા વળગી જઈએ એ આપણી જવાબદારી હોવી જોઈએ. ભગવાન એકવાર પ્રયત્ન કરે, 2 વાર પ્રયત્ન કરે, 5 વાર પ્રયત્ન કરે, 1000 વાર પ્રયત્ન કરે, પણ અનંત વાર પ્રયત્ન કર્યા પછી ભગવાન જીવને છોડી દે છે. આ હકીકત છે. એમ જો આપણે ભગવાનના પ્રયત્નને નહીં સમજીએ તો એવું ના થાય. હમણાં ભગતજીએ બહુ સરસ વાત કરી કે શરણાગતિ મંડળને મળ્યું છે એવું આજ દિવસ સુધી કોઈને મળ્યું નથી, પણ એ મળેલી ચિંતામણી હાથમાંથી જતી ના રહે એનું જતન આપણે જ કરવું પડશે. તો પહેલી વાત આ હતી કે ભગવાનનો શ્રી કૃષ્ણ શબ્દ જે છે એ આપણને પોતા તરફ ખેંચી રાખનારો છે. ભગવાનને પ્રાર્થના કરવી, બીજું કાંઈ આવડે ના આવડે અમને, અમારા મનની વૃત્તિઓને તમારામાં ખેંચીને રાખજો, એટલે અમે સદૈવ તમારા થઈને રહી શકીએ. બીજી વાત, મહારાજ પાસે અથાગ શબ્દ ભંડોળ હતું. અથાગ. હું સત્સંગ મહાભાષ્ય છે મહારાજનું, કુંડળધામના સંતો મારી પાસે ભણવા આવ્યા હતા, હું ભણાવતો હતો. તો એમાં મંગલાચરણમાં દરેક ગ્રંથના કર્તા શરૂઆતમાં પોતાનો પરિચય આપે કે ભાઈ હું આનો પુત્ર, કે હું આ વ્યક્તિ આ ગ્રંથની આ નામની ટીકા લખું છું. આવી રીતે શરૂઆત થાય. તો એની અંદર મહારાજે શબ્દ લખ્યો છે સર્વ વિદ્યા મહોદધિ, તમામ વિદ્યાનો સાગર હું આ સત્સંગ ભાષ્ય લખું છું. આપણને એમ લાગે છે કે સંસ્કૃત ભાષાના પંડિત હતા, બધા ભૂલે છે. સર્વ વિદ્યા મહોદધિ, આ ભગવાન જેના માથા પર આમ હાથ મૂકે ને એ વ્યાસ થઈ જાય. આ વ્યાસ નથી, આ અનેક વ્યાસોને પેદા કરી શકે એવું પરબ્રહ્મ તત્વ છે. સર્વ વિદ્યાઓના સાગર છે. તમામ જે કાંઈ બી અવતારો થયા, જે કોઈ બી પુરુષોત્તમ નારાયણના તત્વને સમજનારા થયા, એ લોકોએ જ્યારે જ્યારે નજર કરી, બાલમુકુંદ ભવનની અંદર મહારાજ એક સ્વરૂપને પૂજતા હરિભક્તોએ જોયા છે. તો અનેક અવતારોની વચ્ચે એક સ્વરૂપ છે, એ પરબ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મથી પણ જે પર છે, તમામથી પર જે છે એને બ્રહ્મ કહેવાય, અને બ્રહ્મથી પણ જે પર છે એને પરબ્રહ્મ કહેવાય. તો એ પરબ્રહ્મ સ્વરૂપ જે છે એ સાક્ષાત આપણી સામે છે. આપણને આપણા જીવનમાં અનુભવવા મળ્યું છે, એને સેવવા મળ્યું છે. આપણા અહોભાગ્ય છે. આનાથી મોટી વસ્તુ જીવનમાં ક્યારેય કોઈ હોઈ ના શકે. અથાગ શબ્દ ભંડોળ હોવા છતાંય પોતાના આશ્રિતોને એક શરણાગતિ મંડળ આવો શબ્દ આપ્યો ભગવાને. મને ઘણીવાર એમ થાય કે શરણાગતિ મંડળ શબ્દની હું આ મંડળને કથા કરું કે હકીકત તમને ભગવાને આ નામ શું કામ આપ્યું છે. હું શોર્ટમાં 1 થી 2 મિનિટમાં ખાલી શરણાગત જે શબ્દ છે ને એની વ્યાખ્યાઓ તમે અનેક વક્તાઓ પાસેથી સાંભળી હશે, અનેક વક્તાઓ પાસેથી, કે તમામ રીતે ભગવાનને સમર્પિત થઈ ગયો એટલે એને શરણાગત કહેવાય. અથવા તો ષડવિધા શરણાગતિ, 6 પ્રકારની શરણાગતિ કીધી. આ કથાઓ, આ વ્યાખ્યાનો બધે સંભળાય છે, ઘણા બધાએ સાંભળ્યા હશે. પણ મહારાજનો જે અભિપ્રાય એ મંડળ શબ્દમાં છે. શરણાગતોનું મંડળ એને શરણાગતિ મંડળ કહેવાય. શરણાગતાના મંડળ, શરણાગતિ મંડળ, બરાબર. શરણે આવેલાઓનું મંડળ. હવે મંડળ શબ્દ શું છે? ખરેખર મંડળ શબ્દનો અર્થ થાય મંડયતી વિભૂષયતી ઇતિ મંડલ. જે શોભાવે ને એને મંડળ કહેવાય. હકીકત ચંદ્રનું બિંબ
અને સૂર્યનું બિંબ એની આજુબાજુમાં જે એક આભા જોવા મળે છે, શરદ પૂનમનો ચાંદો એની આજુબાજુમાં જે એક ગોળાકાર વર્તુળાકાર બિંબ થાય છે એને મંડળ કહેવાય. એટલે શાસ્ત્રકારોએ મંડળ શબ્દનો અર્થ કર્યો છે જે શોભાવે એને મંડળ કહેવાય. આપણે શું કરવાનું છે? જો આપણે શરણાગતિ મંડળમાં છીએ તો આ સત્સંગને, આ મંડળને, ભગવાને આપેલા આદેશને શોભાવવાનો છે. જો શોભાવી શક્યા તો આ મંડળના તમે સભ્ય છો. બાકી જેમ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખીને છેલ્લે કીધું કે આ શિક્ષાપત્રી પ્રમાણે રે એ મારો, બાકી સત્સંગ બારો. એનાથી તમે કંઠી પહેરો છો, તિલક ચાંદલો કરો છો, આ બાહ્ય વૃત્તિઓ છે. પણ આંતરિક રીતે જ્યારે તમે એવી અવસ્થામાં આવો છો કે ભગવાનને અને ભગવાનના મંડળને ના શોભે એવું કોઈ કાર્ય મારે કરવું નથી, ત્યારે તમે ખરા શરણાગતિ મંડળના ભક્ત થાવ છો. હજી મારો પોઈન્ટ અહીંયા નથી. આ બધી થોડીક હાઈ લેવલની વાતો છે. આપણું જીવન અત્યારે એટલું ભૌતિક છે કે આમાં તમે કોઈકને કહો ને કે ટીવી ના જોઈશ, બહાર ના ખાઈશ, આવું ના કરીશ, અહીંયા ના ફરીશ, તો તમે નહીં અને તમારા પરિવારમાં તમે ક્યાંક ફસાયેલા છો. ક્યાંક ને ક્યાંક તમે ચ્યુત થવાના ને થવા સમય એવો છે. પણ મંડળનો બીજો પોઈન્ટ, મંડળ ત્યારે જ શોભા કરે છે કે જ્યારે એ અખંડ હોય. જો એની અંદર ભાગલા પડે છે, તમે ક્યારેય એવું મંડળ જોયું? એને મંડળ કહેવાતું જ નથી જે ખંડિત હોય, અડધું આયા હોય, અડધું આયા હોય, અડધું આયા હોય, અડધું, એને વેર વિખેર કહેવાય, એને મંડળ ન કહેવાય. તાળી પાડો. મહારાજે શરણાગતિ મંડળ શબ્દ જે આપ્યો ને એ એટલો સારગર્ભિત આપ્યો કે તમે થોડા ઘણા આઘા પાછા થશો, ડઝન્ટ મેટર, હું સંભાળી લઈશ, હું બેઠો છું. પણ તમે ભેગા થઈને નહીં રહો ને તો હું તમને નહીં સંભાળું, બિલકુલ નહીં સંભાળું. વાલા ભક્તો, હું બહુ નાનો છું ઉંમરમાં, તમારા બધાથી, સત્સંગમાં, જે બી રીતે, પણ મેં જે જોયું અને મને જે અનુભવાયું, મારે ઘણા વખતથી આ વસ્તુઓ કેવી છે કે શરણાગતિ મંડળ અને આવો સત્સંગ, ત્યાગ ભાવના છે ને, ત્યાગ ભાવના જીવનમાં બધું જ થાય, ત્યાગ ન થાય, કોઈ દી ન થાય. મેં વંથલી હરિભક્તોના દર્શન કર્યા, કુકાવાવ દર્શન કર્યા, પોતાના ઘરબાર છોડીને ભગવા વસ્ત્રો પહેરીને કોક મહિનો, કોક 2 મહિના, કોક 3 મહિના, 6 મહિના પોતાના પરિવારને ભૂલીને એ ભક્તો ત્યાં સેવા કરે છે. આ ત્યાગ સરાહનીય છે. આ અહીંયા જોવા મળે છે. એનો મતલબ શું છે કે મહારાજે બહુ ગજબ સત્સંગ આપ્યો છે, બહુ ગજબ. નહીં તો ભૂપેન્દ્રભાઈ ભરૂચવાળા એને અમેરિકા લઈ ગયા, અઠવાડિયા સુધી એને સારું લાગ્યું, પછી એક દિવસ રાતે બેઠા બેઠા રોવે. તમે પૂછ્યું શું થયું? તો કે ઘર યાદ આવે છે. અમેરિકા લઈ ગયા તો એ ઘર યાદ આવતું હતું. બરાબર? માણસ દુનિયાના ગમે ખૂણામાં જાય એને ઘર ભૂલાતું નથી. એનો છોકરો, એનો પરિવાર એની અવમાનના કરતા હોય, અવગણના કરતા હોય, ભર્ત્સના કરતા હોય, સહેજ જે એનું કાંઈ ચલાવતા ના હોય ને તોય એને ઘર આંભરે. આ હકીકત છે. બરાબર? જ્યારે આ ભક્તોને ભગવાનની મૂર્તિનું ત્યાં એવું સુખ આવે છે કે બધું ભૂલીને 2 મહિના, 3 મહિના, 6 મહિના ત્યાં રહે છે. બરાબર? એનો મતલબ છે કે તમને ભગવાને જે આપ્યું છે એક સાધુ જીવન જેવી રીતે જીવી શકે એવું ગ્રહસ્થમાં રહીને તમે જીવી રહ્યા છો, એનો મતલબ કે આ બહુ ઊંચી સ્થિતિ છે, બહુ ઊંચી સ્થિતિ છે. પરંતુ દુઃખની વાત મને એ લાગી કે આટલી મોટી મહારાજની મહેનત અને આટલી મોટી મહારાજની આપેલી સમજણ
એ છતાંય એક મનુષ્ય સહજ સ્વાભાવિક ભાવે નાની મોટી આપણને એકબીજાની જે તકલીફો કે એકબીજાના સ્વભાવનું ઘર્ષણ જેને આપણે સહન ના કરી શક્યા, પેલા ભગત હોય તો મારે જરાક અહીંયા નથી આવવું, આ વૃત્તિઓ તમને આ મંડળથી દૂર કરી રહી છે. જ્યારે ભગવાન બધું જ આપી દે ને ત્યારે એક પોઈન્ટ કોક એવો મૂકે કે જે તમારી પેલી સાપ સીડી હોય ને એમાં નાગ હોય સાપ સીધો છેલ્લે લાવીને મૂકી દે, એમ આ મંડળમાં ભગવાને એટલું સરળ કરી નાખ્યું કે તમને સીધા 99 સુધી પહોંચાડી દીધા. પણ આ એક સાપ એવો મૂક્યો છે કે જે તમને સીધા છેલ્લે લાવીને મૂકશે. એકબીજામાં પરસ્પર દિવ્ય ભાવ જ્યાં સુધી નહીં થાય, દેહિક ક્રિયાઓને જ્યાં સુધી આપણે એક બાજુ મૂકી અને આ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો જીવતો જાગતો મુક્ત છે આ પરિસ્થિતિ આપણા દિમાગમાં નહીં બેસે ત્યાં સુધી તમે ગમે એટલી વાતો કરશો કે ગમે એટલી માળાઓ પહેરશો કરશો, પણ શરણાગતિ મંડળ શબ્દ જે આપ્યો, હું ઘણી વખત વિચારું, અમારા સંસ્કૃત સાહિત્યમાં એક નાની કથા આવતી કે એક બાપને 4 દીકરા હતા. 4 દીકરા મોટા થઈ અને પોતપોતાની લાઈને ચડી ગયા. પછી એક દીકરો કે આ 3 જણ જે કરે છે એની બરાબર નથી, હું જે કરું છું એની બરાબર છે. બીજો એમ કે હું જે કરું છું એની બરાબર છે, ઓલા 3 કરે છે બરાબર. તમે વિચારો કે એક ડૉક્ટર થયો, એક એન્જિનિયર થયો, એક આ થયો તે થયો. ડૉક્ટર એમ કહે છે હું જે કરું છું ને એ જ બરાબર છે, ઓલા બધા કરે ને બરાબર નથી. એ બાપને ક્યારેય જીવતા સુખ થાય? એણે 4 જણને ભણાવ્યા ગણાવ્યા, બહુ ઊંચા લેવલ પર એને લઈ ગયા, પણ એ છતાંય એ પિતાને ક્યારેય માનસિક શાંતિ નહીં થાય જો એ 4 જણા સંપીને નહીં રહેતા હોય. એની જગ્યાએ એ 4 જણા એકમેક થઈને રહેતા હોય ને અભણ હોય ને તો એના બાપનો ગર્વ કોલર ઊંચો હોય કે મારા છોકરાઓ છે. એમ આપણને બીજું કાંઈ નહીં આવડે, પણ એટલું આવડશે ને કે આ મારું મંડળ છે, આમાં કોઈ ત્યાગ ભાગ નથી, આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું છે અને અમે એના છીએ, ધેટ્સ ઇટ, વાત પૂરી થઈ ગઈ. નાની મોટી જે કાંઈ તકલીફો છે એ આપણને નહીં, દુનિયાના કોઈ પણ ધર્મમાં તમે જાઓ, કોઈ પણ સંપ્રદાયમાં જાઓ, કોઈ પણ સંસ્થાનમાં જાઓ, બધી જગ્યાએ નાની મોટી તકલીફો રહે છે ને રહે છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃત આપ્યું ને તો પાને પાને એક વાક્ય આપ્યું, અવગુણ ન લેવો, અવગુણ ન લેવો. તમે આખા વચનામૃતનો સાર, બરાબર. હું એમ કહું કે અહીંયા આટલું સરસ વાળી ચૂડી અને ચોખ્ખું થઈને પડ્યું હોય તો આપણે કહીએ કચરો ના લેવો, એવું કહીએ? જો સાફ જ હોય તો એવું કહેવાનો મતલબ થતો જ નથી. પણ તમે ક્યારેક કોઈને એમ જો કહે છો કે આ કચરો ના લઈશ, તેનો મતલબ શું થાય? કચરો છે, કચરો રહેવાનો. આ દુનિયા છે, કળિયુગ છે, અને આ જગ્યાઓ એવી છે કે અહીંયા તમે અલિપ્ત નથી રહી શકવાના, કચરો થવાનો. પણ એ કચરાને ભેગું કરવું એ આપણું કામ નથી. હૃદયની અંદર કચરાને છોડીને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને બેહાડી રાખવા એ આપણું કામ છે. અને જો કચરો ભેગો કરશું તે કચરામાં બેહી રહીને એવો મફત ભગવાન નથી, નહીં બેસે. તો મારી તમને બધાને કરબદ્ધ વિનંતી છે કે આ મંડળ એવું થાય કે દુનિયામાં તમારું નામ લેવાય, કે સંપના દાયરામાં, સત્સંગના દાયરામાં, એક પક્ષના દાયરામાં શરણાગતિ મંડળ જેવું અને કૃષ્ણવલ્ભાચાર્યના શિષ્યો જેવું દુનિયામાં કોઈ નથી. જેથી આવો ડંકો વાગ્યો તેથી પરમધામમાં બેઠા બેઠા ભગવાનને એમ થશે કે હું ફરી એકવાર જઈને 30-40 વર્ષ 50 વર્ષ જી આવું. વહેલા ભક્તો, કેપી સ્વામીએ અહીંયા અથાગ મહેનત કરી. હું એમને બહુ નાના હતા ત્યારથી ઓળખું છું. ભણવામાં મહેનત કરી, એની કરતાં અઢળક મહેનત એમણે બધાને સહન કરવામાં કરી છે. હું બહુ ખુલ્લા શબ્દોમાં આજે કહીશ, બહુ ખુલ્લા શબ્દોમાં. પણ એ છતાંય હું જે કહું છું ને,
આ સત્સંગ મારો છે, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મારા છે અને મારે આ કામ કરવાનું છે. આ સૂત્ર અપનાવીને ઊંધું ઘાલીને એ માણસ રાત દિવસ મથે જ રાખ્યો. હકીકત આ જીવને કંઈ પણ નડે છે તો એ અહંકાર છે. તમને 4 વખત કોક એમ કહે ને કે હવે આ બંધ કરો ને, શું માંડ્યું તમે, અહીંથી હાલતા થાવ. એટલે આપણે ગમે એટલા ભાવથી એ કામ કરતા હોય ને તો પહેલી વાર જવા દઈએ, બીજી વાર જવા દઈએ, ત્રીજી વાર, પછી એમ થાય કે હવે કરશે ને કરવું હશે તો છોડો. આપણે એમણે મહારાજના 56 શાસ્ત્રો ભેગા કરવામાં, પ્રસાદીના પત્રો ભેગા કરવામાં, ઇવન ટ્રાન્સલેશન કરાવવામાં એમણે મારી પાસે કેટલો અનુનય વિનય કર્યો છે મને ખબર. ભાઈ કરી દો ને, ભાઈ કરી દો ને. 2 દિવસે ફોન કરી અને કોકને વિનંતીઓ કરવી, એ યજમાન બનાવવા માટે કરવી હોય, ટ્રાન્સલેશન કરાવવા માટે કરવી હોય, કોઈની પાસે કંઈક શારીરિક શ્રમ કરાવવા કરવી હોય. ઓલા એને શું લેવા દેવા છે? સ્વામિનારાયણ ભગવાનની ચૂંદડી પહેરીને જવાહર રોડ સ્વામિનારાયણ મંદિરમાં રહે છે, આખી જિંદગી એને પાલવવા પોષવવાના છે, કાંઈ નહીં કરે તોય. તો શું કામ એ માણસ આટલી બધી મહેનત કરે છે? એમની પાસેથી મંડળ શબ્દનો અર્થ બધાએ શીખવા જેવો છે કે આ મારું છે અને એને શોભાવવું એ જ મારા જીવનનું ધ્યેય છે. અહીંયા આજે મહારાજના પ્રસાદીનો સંગ્રહ જે થયો, વાલા ભક્તો, તમે જીવ કાઢીને, હમણાં સભા સંચાલકે કીધું કે ભગવાનની પાઘ, મહારાજે રાજી થઈ અને જે તે સમયે તમને જે વસ્તુઓ ભેટ તરીકે આપી હોય એ વસ્તુઓને તમે આજે જ્યારે આ મ્યુઝિયમમાં આપી છે ત્યારે તમારી જેવા નહીં, મારી જેવા ધન્ય છે કે જેને મહારાજના દર્શન નથી થયા, મહારાજનો સ્પર્શ નથી થયો, મહારાજની કોઈ પણ વસ્તુ મહારાજ થકી અમે પામ્યા નથી. તો અમે જ્યારે અહીંયા આવશું ત્યારે અમે એક સાથે આટલી વસ્તુઓના દર્શન કરી શકીશું. આજે કોઈની પાસે એવો સમય નથી કે એક ભક્તોના ઘરે જઈ અને એક પ્રસાદીના દર્શન કરે. આ બહુ મોટી એમના જીવનમાં ભગવાને બુદ્ધિ સુજાડી કે ભાઈ તમે આ કરો, અને એમણે કર્યું. અને ત્યાં સુધી એમની બુદ્ધિ ચાલી કે જૂનું જે બાલમુકુંદ ભવન હતું, સ્વામિનારાયણ મંદિરમાંથી જ્યારે એમને પાડી નાખવા માટેનો પ્રસ્તાવ આવ્યો ત્યારે એમનું દિમાગ ત્યાં ચાલતું હતું કે આમાંથી મહારાજને સ્પર્શ થયેલી જેટલી વસ્તુઓ છે એને આપણે આબાદ કઈ રીતે બચાવી રાખી શકીએ, અહીંથી કઈ રીતે લઈ જઈ શકીએ. વાલા ભક્તો, જ્યારે પરમેશ્વર ખુદ એના રોમમાં બેસી ગયા હોય ને ત્યારે માણસને આટલું જુનૂન થાય કોઈ વસ્તુ કરવાનું. એ સિવાય માણસ પરિસ્થિતિઓની સામે હારી જાય છે. એમણે કેવી પરિસ્થિતિઓ જોઈ છે એ મને ખબર છે, તમને બધાને બી ઘણા અંશે ખબર હશે. પણ આટલી પરિસ્થિતિઓની સામે જજુમીને પણ એમણે જે સેવા કરી છે, સૌથી પહેલી 56 શાસ્ત્રો કે જે મહારાજનું જીવન કહી શકાય, મહારાજની મૂર્તિ કહી શકાય, એને પોતાના જીવનકાળ દરમિયાન બહુ સારી રીતે અને ડિજિટલાઇઝેશનમાં, એવું નહીં ખાલી છાપીને મૂકી દીધું, એની PDF કરી છે. જે રીતે જમાનો જઈ રહ્યો છે એ રીતે એમણે એમની સાચવણી કરી છે. આ એક જ કામ એમના જીવન માટે ઇનફ હતું. આ એક જ, આનાથી વધારે એમને બીજી મહેનત મહારાજને રાજી કરવા માટે કરવી પડે એવી મને જરૂર નથી લાગતી. પણ એ છતાંય એ કામ પૂરું કરી બીજું કર્યું, બીજું પૂરું કરીને ત્રીજું, એ સતત મહેનત કરે છે. મારી તમને બધાને હાથ જોડીને એટલી વિનંતી છે કે એમની મહેનતમાં આપણે જો કોઈ હાથ લંબાવી અને એમને સેવા અર્પિત ના કરી શકીએ તો એક કામ જરૂર કરી શકીએ, મોઢેથી બોલી શકીએ કે જૂનાગઢમાં બેઠો સાધુ જે કરે છે ને, ભલે નાનો છે પણ સરાહનીય કામ કરે છે. રાજી થઈ શકીએ, હૃદયથી રાજી થઈ શકીએ કે એણે જે કર્યું
એ ખરેખર સારું કર્યું, સરાહનીય કર્યું. તો વાલા ભક્તો, આજે નહીં, આવતા સમયમાં પણ એ સાધુ બહુ નાના છે. તમારા બધાનો એમના મનમાં બહુ આદરભાવ છે. તો તમે પણ એમના પ્રત્યે આદરભાવ રાખજો. એ ક્યારેય નાની મોટી જે કાંઈ સેવા તમને સોંપે તો એને હર્ષોલ્લાસથી વધાવી લેશો અને એમને એવું ફીલ કરાવજો કે તમે બધા સતત એમની સાથે છો, તો ક્યારેય મૂંઝાશે નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અઢળક સાધુઓ છે, તો મૂંઝાવાનો પ્રશ્ન નથી આવતો. પણ અહીંયા એક જ છે, તો તમે સપોર્ટ નહીં કરો તો એમને મૂંઝારો થશે, એ સ્વાભાવિક છે. તો આપણે બધા એક છીએ, સાથે હળીમળી અને ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરવો છે. તો એમને ક્યારેય એકલતા ના લાગે. હજુ એમના મનમાં ઉત્સાહ જાગે કે આપણે શરણાગતિ મંડળ માટે શું ના કરી છૂટીએ. એમનું જીવન જ્યાં સુધી રહે ત્યાં સુધી ભગવાન એમને, એમના દિમાગમાં સતત એવા ને એવા વિચારો આવે, તમે જુઓ કે જે તમારા માટે જ ફાયદામાં છે, તમારા માટે નહીં, તમારી આવનારી પેઢીઓ માટે પણ ફાયદામાં રહેશે, એવા એમના ઉમદા વિચારો છે. તો મને એવો આશ્વાસન છે કે મહારાજ એમના મનમાં રહી અને આ બધી પ્રેરણાઓ કરે છે. આપણે પ્રેરણાઓને વધાવી લઈએ અને હંમેશા એમને એવું ફીલ કરાવીએ કે અમે તમારી સાથે છીએ. બીજી એક વાત, આજે જ્યારે અહીંયા સરસ મજાનો પ્રસંગ છે ત્યારે માફી માગવાની છે. ભગવાનને સાક્ષી રાખી અને જે કોઈ ભક્તોએ, એમાં હું બી આવી ગયો, તમને નાના મોટા પાયે ઘણી વખત આપણને ખબર નથી હોતી કે મેં આમને શું કહી દીધું, શું એમના હૃદયને ઠેસ પહોંચાડી ગયું. પણ તમામના હૃદયની અંદર પ્રગટ ભગવાન બિરાજેલા છે અને એમના સુખી દુઃખી થવાથી પ્રગટ ભગવાન સુખી દુઃખી થાય છે. તો વાલા ભક્તો, આજે આપણે અહીં આવ્યા છીએ તો વક્તા સ્થાને બિરાજમાન કેપી સ્વામીને આપણે પ્રાર્થના કરીએ કે જાણે અજાણે જે કાંઈ તમને અમે સારી વસ્તુમાં સપોર્ટ કર્યો હશે એ ઠીક છે, પણ જો અમારા કોઈ વર્તનથી અત્યાર સુધીમાં તમને દુઃખની લાગણી અનુભવાણી હોય તો અમને પોતાના જાણીને માફ કરજો અને હવે પછીથી અમે સતત તમારી સાથે છીએ, આવું અમારી સાથે હેતભાવનું વર્તન રાખજો. કાંઈ જ પ્રસાદીની વસ્તુઓ હોય કે બીજું કંઈ પણ હોય, બધું છેલ્લે અહીંયા જ પડ્યું રહેવાનું છે. એકબીજા પ્રત્યેનો હેતભાવ, પ્રેમભાવ અને ભગવાન પ્રત્યેની લાગણીઓ એ જ ઉપર જવાની છે, આપણી સાથે આવવાની છે. તો વાલા ભક્તો, આજના દિવ્ય પ્રસંગમાં મારા જીવનમાં મને આ દર્શનના લાભ મળ્યા અને અહીંયા આવી અને કૃતાર્થ થવાનો જે આનંદ થયો એના માટે હું તમામ આયોજકોનો આભારી છું. અને અમે હજી પ્રાર્થના કરીએ છીએ કે તમારા મનને તમે રોકશો નહીં. જેટલી ભાવનાઓ તમારા મનમાં આવે, જ્યાં સુધી ભગવાને શરીર રાખ્યું, મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું હતું ને, શરીર રહે ત્યાં સુધી ગ્રંથ લખો. એમ કોઈ વિરોધ કરે કે ભાવ આપે કે પગે પડે, તમે તમારે જે કરવાનું છે એની કરે જ રાખજો. જે દિવસે એ વસ્તુનો સમય થશે, પ્રગટ ભગવાનનો એક સંકલ્પ બધાને ફેરવી નાખશે. તો વાલા ભક્તો, મેં થોડોક વધારે સમય લઈ લીધો, પરંતુ આ વસ્તુની ખરેખર જરૂર હતી. મેં મારા દિલના એકદમ સ્વચ્છ ભાવે આ વાત કરી છે. કોઈને ખોટું લાગ્યું હોય, કોઈને એવું લાગ્યું હોય કે વધારે બોલાય છે તો માફ કરજો. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન.